મારું નામ મહેશ કાળુભાઈ શેખ। આ નિલેશ મારા ભાઈની હત્યા થઈ છે, જે બનાવ બન્યો છે તેના માટે અમને ન્યાય જોઈશે અને એ લોકો જે સમાજના હોય તેઓ લોકોને આને સજા મળવી જોઈએ। અને અમારા એરિયામાં ભગવતપરા વિસ્તારમાં આ દારૂ જુગારના આ બધા હાલે છે, તે માટે અમારે ન્યાય જોઈશે અને આ બધું બંધ થવું જોઈએ। અમારી પ્રાર્થના છે એટલી કે આવું બધું બંધ થવું જોઈએ। ગોંડલ શહેરમાં કોળી સમાજના યુવાનની હત્યા થયેલ બાબતમાં અમે ડેપ્યુટી કલેક્ટર મામલતદારને શ્રીને આવેદન દેવા આવ્યા છીએ કે જે તે ગુનેગારો હોય એને સખ્ત સખ્ત સજા થાય અને તાત્કાલિક એરેસ્ટ થાય। અમે કોળી સમાજ આજ ગોંડલના કોળી સમાજ અમે સતત સક્રિય થઈ ગયા છે કે ગોંડલમાં જે રીતે ગુંડાગર્દી ચાલુ થઈ ગઈ છે એને તાત્કાલિક ડામમાં ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ અને એસપી સાહેબ બધાને અમે વિનંતી કરી છે કે આ ગુંડાગર્દી બંધ કરાવો અને કાયમી ગોંડલને રાહતનો શ્વાસ લઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થાય। અમે કોળી સમાજ આજે ડીવાયએસપી એસપી સાહેબ પાસે જવાના છે અને અમારા પરસોત્તમભાઈ સોલંકી અને બાવળિયા સાહેબ પાસે પણ જવાના છે। આ કોળી સમાજમાંથી જે રીતે ઘરમાં ઘરી મારવામાં આવે છે એ બંધ થાય અને કાયદેસરનો કોળી સમાજ ન્યાય મળે। મારું નામ ચિરાગ નિલેશભાઈ શેખ છે। મારા પપ્પાની હત્યા થઈ છે। રાતે 3 વાગે બનાવ બન્યો છે। છરી ધોકા મારેલા છે ઘરમાં ઘૂસીને અને ઘરમાં ઘૂસીને બહાર કાઢ્યા છે। રોડ વચ્ચે મારેલા છે। અમે અહીંયા આવ્યા છીએ, મામલતદારે આવ્યા આવેદનપત્ર દેવા। ડીએસપી, એસપી સાહેબ અને કુંવરજીભાઈ બાવળિયા અને પરસોત્તમભાઈ સોલંકીને દેવાનું છે। અમે ત્યાં જવાના છીએ। એને સજા મળવી જોઈએ। એક વિશાલ બાવળિયા છે, એને ખાટકી છે, એને મોમેડિયને મને મારા પપ્પાએ કીધું હતું। મેં એને પૂછ્યું કે પપ્પા શું થયું, તો એ ન્યાય એની પાસે ગયો તો મને એમ કીધું કે 3 જણા હતા એ કે